આજનું મારું ટૉપિક છે ભક્તિ પે ચર્ચા. અમુક લેડીઝ બહુ ભક્તિ કરતી હોય, મોટા ભાગે કરતા હોય બધા જ, અને રોજ એમનો નિયમ બનાવી લે છે કે મંદિરે જવાનું, જળ ચડાવવાનું, પ્રસાદી ધરાવવાની, રૂપિયા ધરાવવાના, બધું જ જે કરે છે. અને એમને એવું લાગે કે મારા બધા પાપ કપાઈ ગયા અને મારું તો બધું જ સારું જ થશે. ઇટ્સ ઓકે, સારું થશે, પાપ પણ કપાયા હશે, બટ તમે ઘરે આવીને જે ગયડા માણસો ખાટલે પડેલા છે ને, એમને જે તમે ડિસરિસ્પેક્ટ કરતા હો ને, તો બધું ધોવાઈ જાય તમારું કરેલું. પૂછી જોજો તમે કોઈ પણ મહારાજોને, બરોબર ને? સો ઘરમાં તમે એ માણસને પૂછતા નથી અને તમે ત્યાં ભગવાનને ભક્તિમાં એવું તમે વિચારો છો બધું સારું સારું થઈ જશે, તો આ સારું કહેવાય? બે શબ્દ ઘેડા માણસથી મીઠું બોલવામાં વાંધો શું છે? કેટલું ખાતા હોય એ લોકો, બે રોટલી. સેવા જ્યાં ના થાય અને તમે ભગવાનની સેવા કરો, એ સેવા લાગી જવાની હોય છે. સો મારું અમુક લેડીઝને ગમ્યું ના હોય કદાચ, જે લોકો એવું કરતી હશે આ ટૉપિક. સો તમે પણ થોડું વિચારી લેજો કે હું રોંગ છું કે રાઈટ છું, પછી ભક્તિ કરજો, બરાબર ને? મારું ચેનલ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો અને મારા વિચારો પર અમલ પણ કરજો. થેન્ક યુ.